તમે જયરાજભાઈ ના દલાલ છો ભાઈ? એ વન તારો ફોન મારો ભાઈ ટેપ થાય હું હમણાં એ ડિવિઝન માં જ આપું છું. હે તારે બોલ 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 મારો ભાઈ બોલ બોલ. ના ના, જે હું એમ ગાડું પૂછું બોલવી છું, એ બોલી દે. ગાડું ગાળું વાળું બોલતે નથી બોલવી. તમે મન ન શીખવાડો. આ નહીં ધંધા નહીં પણ તમારા. ગાડું એટલે બોલતે તમે ને એના બાપુ. દલાલ છો તો તમે રાજુભાઈ ને ફોન કરીને એમ કહો છો કે તારું બોલ થતું બોલ હોય લઈ લે એમ. બોલ બોલ. તો આ રેકોર્ડિંગ જે છે ને એ જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનું છે, જેણે આ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશે જુનાગઢના રાજુભાઈ સોલંકીના છોકરાનું કિડનેપ કર્યું, એને માર્યો અને એના વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થઈ છે એમાં અમારા ગિરીશભાઈ કોટેચા લીધા દીધા વગરના રાજુભાઈને ફોન કરી સમાધાન માટેની પ્રવૃત્તિઓ કરતા હતા. એટલે આપણે એને પૂછવું પડ્યું, ભાઈ તમારે આટલું બધું વચમાં પડવાનું કારણ? તમે કે જયરાજભાઈના દલાલ છો. હવે આવડા કાયદાના કોની ખબર પડતી નથી, જ્યારે હોય ત્યારે કાયદાની પત્તરેણા રાખતા હોય. ઈ ભાઈ પાછા મને એવું એમ કે તું બોલ, હું હમણાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપું છું. આપી દેજે, આપી દે. તેમાં મને શું ફેર પડે છે? મારે જે સાચું છે એ કેવું છે, મારા સમાજનો બનાવ બન્યો છે, મારે મારા સમાજ પ્રત્યે બોલવું પડે અને બોલું છું અને બોલીશ. બરાબર. ગિરીશભાઈ કોટેચા સાથે જે કઈ ચર્ચાઓ થઈ એ પણ મૂકું છું. જયરાજભાઈ જાડેજાને પણ ફોન કર્યો હતો, પણ ભાઈ નાસ્તો કરવા બેઠા હતા. ત્યાર પછી પાછો ફોન કર્યો તો આપણને કરી દીધો હતા બ્લોક. એટલે એની યારે કોઈ પ્રકારની વાત થઈ નથી. અને જો થઈ હોત તો આપણે એને ગુજરાતીમાં ખાલી એટલું જ કેવું હતું, તમારો આ ગણેશ જે ફાઇટો ફરે છે એનું કારણ શું? જયરાજસિંહ જાડેજાના નામે ગુજરાત કરી દીધું છે. તમે એમએલએ હતા તો એનો મતલબ એવો છે કે તમારો છોકરો ફાવે નહીં આવ્યો છે, ફાવે ને ઉકમણા કરી લે અને ફાવે ને મારી લે. આ ક્ષત્રિયોને શોભતું નથી ભાઈ. તમે જો પોતાની જાતને ક્ષત્રિય કહેતા હોય ને તો તમને આ જરાય નથી શોભતું. કેમ કે ક્ષત્રિયો પ્રત્યે મને કોઈ વાંધો નથી. તમે આગળના મારા વિડીયો જોજો, એની અંદર આપણે ક્ષત્રિયોને સમર્થન આપ્યું છે. કેમ કે સાચા હોય ને એને સમર્થન આપવાનું હોય, પણ આવા તમારી જેવા જે નુગરા કામ કરી જાય ને એના વિરુદ્ધમાં બોલવું જ પડે. બરાબર. તમે ફોન ઉપાડતા નથી, ફોન બ્લોક કરી દો છો. બરાબર. અને તમે જો સાચા ક્ષત્રિય હો તો તમારે તમારા છોકરાને કાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં હાજર કરી દેવો જોઈએ કે ભાઈ આ મારા નમૂનાએ આ કાંડ કર્યો છે, આ ખોટું છે, એટલે આને જેલ હવાલે કરો. પણ તમે એવું નહીં કરો, કેમ કે તમારે તમારું ક્ષત્રિયપણું દેખાડવું છે. પણ આવા ક્ષત્રિયપણા ન દેખાડવાના હોય. હકીકતમાં જે સાચો ક્ષત્રિય હોય ને ભાઈ, ઈ સમાજ અને પ્રજા પ્રત્યે હંમેશા લાગણીશીલ હોય. અને ખોટું થતું હોય ને પોતાનો દીકરો હોય ને તો એને જગ જાહેર એને સજા અપાવી દે. એટલે તમારા બાપુજીનું ગુજરાત નથી. એટલે મહેરબાની કરીને તમારા જે આ કઈ કાંડ છે ને એ બધા હકેલી લ્યો. અને તમે જે આ કર્યા છે એ તમારે ભોગવવું પડશે. આના માટે સમગ્ર ગુજરાતના દલિતો એકઠા થશે અને તમારા વિરુદ્ધ જશે. અને આ વિડીયોથી કોઈને કઈ તકલીફ થતી હોય તો હથોડીની ખીલી લઈ અને ઠોકવા જ મળવાની. બરાબર. હજી તો આ ગિરીશભાઈને જ ફોન થયો તો, ગણેશનો નંબર આવશે તો એને ફોન થાય, જયરાજભાઈનો બીજો નંબર આવશે તો એને ફોન થાય. જો કે લગભગ તો આપણે બ્લોકમાં જ કાઢશે જ નહીં. ફોન બધાને થાય, બનતી મહેનત બધા માટે કરવામાં આવશે. કેમ કે તમે કારણ વગરના જાતિથી વાડમાં ગરી જાય એવી કરી છે તો ભોગવવાની તૈયારી રાખજો ભાઈ. હાલો, હા જયરાજસિંહ જાડેજા સાથે વાત થઈ છે? કોણ બોલો છો? આ વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. બોલો ને ભાઈ. જયરાજસિંહ બોલો છો? ના, તો નાસ્તો કરવા બેઠા સાહેબ. બોલો. વાંધો નહીં, થોડીક વાર પછી ફોન કરું. શું હતું કે ને મેસેજ આપી દઉં. હા, ઓલી એની કંઈક મેટર છે ને જુનાગઢ વાળી, હા હા, એમાં એના માટે વાત કરવી છે. નાસ્તો કરાય દો ભાઈ. વાંધો નહીં, થોડી વાર પછી ફોન કરું. હલો, ગિરીશભાઈ કોટેચા બોલે છે? હા બોલું છું. વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. બોલ બોલો. તમે જયરાજભાઈ ના દલાલ છો ભાઈ? એ વન તારો ફોન મારો ભાઈ ટેપ થાય હું હમણાં એ ડિવિઝન માં જ આપું છું. હે તારે બોલ 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 મારો ભાઈ બોલ બોલ. ના ના, જે હું એમ ગાડું પૂછું બોલવી છું, એ બોલી દે. ગાડું ગાળું બોલતે વાળું નથી બોલવી. તમે મન ન શીખવાડો. આ નહીં ધંધા નહીં પણ તમારા. ગાડું એટલે બોલતે તમે ને એના બાપુ. દલાલ છો તો તમે રાજુભાઈ ને ફોન કરીને એમ કહો છો કે તારું બોલ થતું બોલ હોય લઈ લે એમ. બોલ બોલ બાપુ. હે હજી બોલ બોલ મારો ભાઈ. અમરેલીથી બોલે ને મારો ભાઈ. હા, પણ ઈ તમ તાર દઈ દેજો જ્યાં દેવું હોય ત્યાં. કઈ બે એનથી મને વાંધો કઈ નથી. ગાડું બોલ એટલે ને થોડી ગાડું બોલ. તમે દલાલ છો એના, તમે ગાડું ઠેકો ગાડું રાખ્યો બોલ. છે એનો.
ગાડું બોલ થોડી. એનો ઠેકો રાખ્યો છે ગાડું બોલ કહું થોડી. હે મને ઈ તમારી જેવી ભાષાઓ નથી આવડતી ભાઈ. એમ હા કઈ તમે ફોન મેયર મૂકી દે મારો એમ ભાઈ. નહીં, તમે મેયર થઈને આવા ધંધા કરો, શરમ નથી આવતી? ફોન મૂકી દે મારો ભાઈ. કેમ ફોન મૂકી દે? ફોન મૂકી દે મારો ભાઈ. હે સભ્ય એમ નહીં, તમે હમણાં ત્યાં તને મેયર 5-10 મિનિટમાં ફોન મૂકી દે. હું કહું હા એટલું તો કર મારો 5-10 ભાઈ. મિનિટમાં તો હું કે ખીલા મારી દેવો ભાઈ તમે? કાંઈ મોજ કરતું હે તારે. બોલ બોલ એટલે બોલ બોલ. તમારે તમારી ફરજ છે લોકોને જવાબ દેવાની, કેમ જવાબ દેતા ના નથી? ના એવું ન હોય. તું ફોન મૂકી દે ભાઈ. કેવી ન હોય? કેમ ન તારે હોય? લેવા દેવા જ નથી. ખોટો એટલે લેવા દેવા નથી એટલે કેમ લેવા દેવા નથી? ફોન મૂકી દે મારો ભાઈ. હે ફોન મૂકી દે. એટલે ફોન મૂકી હું કામ દઉં? પણ કઈ વાંધો નહીં. જવાબ તમારે દેવાનો છે. તમે કઈ હું કામ માથે જવાબ બવાબ ઉડતી ન લીધી હોય અને આમાં તમે એને દેવાનો. ફોન કરો છો કે તું ફોન- સમાધાન કરી લે ને તારું થાય લઈ લેજે ને એટલે ફોન મૂકી દે. હે? ફોન મૂકી દે ભાઈ. તું મને ખબર છે લગભગ મને 15 ફોન કર્યા છે. હે તે મને આમાં ઘણા ફોન અરે કર્યા મારો હજી પહેલો જ ફોન આવ્યો છે ભાઈ. 15 ફોન કઈ આવ્યો હોય, વાંધો. તમે ફોન ચાલુ ન કર્યો હોય ને તો તમે ફોન હા. સ્વિચ ઓફ કેમ કરી દો છો? એટલી બધી એટલે તકલીફ કહું છું પડે છે. એટલે તે મને ફોન નથી કર્યા આમાં. હે ફોન નથી કર્યા અરે હવારે. મારો પહેલો જ ફોન છે આ. ભલે વાંધો નહીં. હા અને મેં તો કીધું એ તો મને કયો જરાક. ફોન ઈ મૂકી દે ભાઈ. ડખો ઈ બેયનો છે, તમે ફોન કેમ મૂક. વચમાં સમાધાન કરવા પડો છો? ફોન મૂકી દે ભાઈ. હે ફોન મૂકી દે મારો ભાઈ. કેમ? ફોન મૂકી દે મારો ભાઈ. હું કહું જ ને. આ તો પણ તો આપણે કાપી નાખો ને વાત ન કરવી હોય તો, બાકી જવાબ તો દેવો પડે લોકો.